का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। हेलो। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 92 નંબરનું પ્રવચન 45મી ગાથા। ગાથા શરૂ થઈ અને પૂરીએ થઈ। ગાથાએ વાંચી ગયા, 5 લીટીની ટીકા અમૃતચંદ્રાચાર્ય દેવની એ પૂરી કરી। સુખ અને દુઃખ સંબંધી રાગાદી અધ્યવસાન ભાવો બધા પૂદગલમય છે, પૌદ્ગલિક ભાવો છે। ચૈતન્ય સ્વભાવથી તેઓ બધા ભિન્ન ભાવો છે। એટલે વિભક્ત સ્વભાવની વિશેષ ચર્ચા અજીવ અધિકારમાં વિશેષ છે। પરથી ખસ એમ જે આપણે કહીએ એને આપણે વિભક્ત કહીએ અથવા અન્યત્વ કહીએ। આપણે એમ પણ કહી શકીએ આખો આ અજીવ અધિકાર જે છે 39મી ગાથાથી 68મી ગાથા સુધી 12 ભાવનાઓની ભાષામાં આને અન્યત્વ ભાવના કહેવાય। સંસાર, શરીર, ભોગ, કર્મ, નો કર્મ, ભાવ કર્મ, મોહ, રાગ, દ્વેષ, મન, વચન, કાય અને 5 ઇન્દ્રિય। જો ઓલા આવે ને 16 બોલ અથવા ગુરુદેવ શ્રીની ભાષામાં કહીએ આજે એક ઓર રામ અને એક ઓર ગામ। રામમાં સ્વભાવ આવે, સ્વસ્વભાવ, ગામમાં પર સ્વભાવ કે વિભાવ, સર્વેનો અભાવ। તમજીભાઈ એક પ્રશ્ન પૂછું, 6 દ્રવ્યમય આ લોકમાં સદભાવ ધરાવતી વસ્તુ કેટલી? જવાબ આપતા નહીં। 6 દ્રવ્ય છે, જાતિ અપેક્ષાએ, સંખ્યા અપેક્ષાએ અનંત છે। ઠીક, જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય છે, સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યો છે, અનંત આ પદાર્થો છે અને આખો લોક છે। આ ધ્યાનમાં રાખીને આપણે વિચારવાનો સદભાવરૂપ અસ્તિત્વ સ્વભાવે રહેલી વસ્તુ આ લોકમાં કેટલી? અધ્યાત્મની આ દ્રષ્ટિ હશે તો જવાબ આવશે 1। બાકી ક્ષયક્ષમના ઢગલા દુનિયાદારીને જોઈને બોલવાનું થાય તો એનો કોઈ દી અંત નહીં આવે। આઈ છે ને ઓલું છે ને ફલાનું છે। છેલ્લા ગુરુદેવ શ્રી 3-4 દિવસથી એક વાતને રોજે રોજ યાદ કરે છે, સાધન તજવાનોય। સાધન સાધન સાધન, શું રાગ એ સાધન છે? ક્રિયા એ સાધન છે? હવે કૃપાળુદેવને શ્રીમદજીના ફોલોઅર્સને
અરે આપણે પણ વ્યવહાર તો હોય ને, વ્યવહાર તો હોય ને, ભૂમિકા તો હોય ને. એટલે પક્ષ જે રાગનો છે, ક્રિયાનો છે, પરલક્ષી પરિણામનો છે, સરવાળે પૂદગલનો પક્ષ છે. જીવથી બેભાન અને અજીવમાં સભાન. કંઈક સમજાણું? શું કીધું? જીવથી બેભાન, બે એટલે નહીં, ભાન વગરના. જીવ આત્મ સ્વભાવથી બેભાન અને અજીવથી સભાન. અજીવ એટલે એ જ. શું અજીવ એટલે? બોલો. ઓલી 8 માન્યતા અથવા જાત્રા પૂજાદી ક્રિયાઓમાં ધર્મની ભાવના. અમને સ્વાધ્યાયમાં ઉપયોગ બહુ લાગે છે. અમારો ઉપયોગ જરીએ સ્વાધ્યાયમાંથી ક્યાંય હટતું નથી. જૈન દર્શન એ જ કહે છે, બધેથી ઉપયોગને પહેલાં હટાવો. એ હટતું નથી એમ કહીને, હટતું નથી એમ કહીને ઉપયોગ સ્વરૂપમાં રમતું નથી એવી જાહેરાત થઈ. અને અધ્યાત્મ માત્ર અને માત્ર, જો મોડામાં બહુ સરસ શબ્દ આવે છે, અધ્યાત્મ માત્ર અને માત્ર આત્મસિદ્ધિ માટે હોય અને આત્મખ્યાતિ માટે. અને જેની દૃષ્ટિ આત્મખ્યાતિ અને આત્મસિદ્ધિમય હોય, સમયનો સારે એના હાથમાં હોય. સમય સારેનો. શું ખ્યાલમાં આવ્યું? જે સ્વરૂપ સમજા વિના, એ આ સ્વરૂપ છે, આવો સ્વભાવ છે, આવું સ્વરૂપ છે. પ્રકાશભાઈ, 2-3 દિવસ પહેલાં ઓલું વચ્ચે અંતરાય થયો હતો. આપણે સ્વાધ્યાય વચ્ચે મારે વિરેનભાઈ આવ્યા હતા ને, એટલે ભાઈ જતીશભાઈનો, એના પહેલાં હું એક વાક્ય બોલ્યો હતો. તમને યાદ છે કોઈને? શું કીધું હતું? વિરેનભાઈ આવીને મારી સાથે અહીંયા ઊભા રહે એમ 2 મિનિટ માટે. જસ્ટ એના 1 સેકન્ડ પહેલાં મેં એક વાક્ય કીધું હતું, ભૂલી ગયા હોય. પ્રકાશભાઈએ મને ત્યારે યાદ કરાયું. બોલ. નહીં, મેં એમ કીધું હતું, તમને એક બહુ સરસ મજાની વાત કરું, તમને બહુ આનંદ આવશે. કીધું હતું. એ વાત કઈ હતી ખબર? એ વાત હતી, આના સંદર્ભમાં બેચારા શબ્દનો અર્થ મારે તમને કરવાનો હતો. આજે પણ 2-3 વખત શબ્દ આવ્યો, એટલે ઓલું મને ક્લિક થયું, પ્રતિવિજ્ઞાન થયું. એ તો ગુજરાતીમાં આપણે બિચારા કહીએ, હિન્દીમાં બેચારા કહેવાય. ભલા બેચારા આદમી, એમ બેચારા. આમ તો મૂળમાં એ શબ્દ અરબી અને ફારસી અને સંસ્કૃતનો ચર ધાતુથી બનેલો છે. ગુજરાતીમાં પણ એ પ્રત્યયનો પ્રયોગ થાય છે. આદિ પ્રત્યય કહેવાય એને. શબ્દ પહેલાં, ધાતુ પહેલાં જે લાગે એને આદિ પ્રત્યય. બેચારા કે બિચારા. તો બી અને બે પ્રત્યય જે છે ને, આદિ પ્રત્યય, એનો અર્થ થાય છે નહીં. અર્થ શું થાય? નહીં. નથી કે નહીંના અર્થમાં આવે. ચારા શબ્દ છે આગળ. તો ચર ધાતુ ચરણ, આચરણ, ચારિત્રના અર્થમાં હોય. તો શ્રદ્ધા ભેગી છે, જ્ઞાન ભેગું છે, પછી ચરવું થાય ને. ચરવું એટલે ખાવું.
ચરવું એટલે ભોગવવું, ચરવું એટલે માણવું. આજે ગુરુદેવના પ્રવચનમાં એક જગ્યાએ ઠપકો આપતા ગુરુદેવશ્રી 4 શબ્દો બોલ્યા: જાણી નથી, માની નથી, માણી નથી અને અનુભવ કર્યો નથી. આ વાત કોઈ દી આત્માની વાત જાણી નથી, એ તો ઠીક છે, એટલે જ્ઞાનનો પડખો લીધો જ નથી. માની નથી એટલે શ્રદ્ધાનો પડખો લીધો નથી. અને માણી નથી એટલે એ ચારિત્ર તરફની વાત છે. અનુભવ કર્યો નથી, તો સ્પષ્ટ જ છે. જાણવા, માનવા, માણવા, અનુભવવાની વસ્તુ છે. માને કામ નહીં થાય, માણે કામ થાય. આ શાસ્ત્ર જોયા છો તમે લોકો કોઈ દી? શૈલાબેન, તમને બધાને બતાવવા માટે જ લઈ આવ્યો છું. માત્ર ને માત્ર દેખ આ બતાવવા માટે, દર્શન કરવા માટે. તત્વાર સૂત્ર તો બધાએ જોયું છે, તત્વાર સૂત્ર મોક્ષશાસ્ત્ર, પણ એની ટીકા છે આ સુખબોધા તાત્પર્ય વૃત્તિ, શ્રીમદ પંડિતાચાર્ય ભાસ્કર નંદી પ્રણીત સંસ્કૃતની ટીકા છે. પણ સ્વાધ્યાય ગ્રુપમાં મેં એક સુવિચાર મોકલેલો છે, રાત્રે સ્ટેટસ પામમાં મેં મૂક્યું છે. એ આ ગ્રંથનું છે, આ શાસ્ત્રનું છે. હજારો ટીકાઓ છે તત્વાર સૂત્ર ઉપર. જિનાગમ કેટલો અગાધ છે, વિચાર કરો. આપણને પાણી ગાળીને પીવું જોઈએ, મધ ન ખવાય. કેમ ન ખવાય? કેમ કે એ સેવવા લાયક નથી. બરાબર? મદ્ય ન પીવાય, દારૂ ન પીવાય, કેમ કે એ પેય નથી, એ અનુપસેવ્ય છે. 5 પ્રકારના અભક્ષોમાં પણ એક અનુપસેવ્ય આવે, સેવન કરવા લાયક નથી. પણ એનો અર્થ શું? કે જ્ઞાનીઓ જેને સેવન કરવાની ના પાડે છે અને તેઓ પોતે પણ સેવન કરતા નથી, એનું નામ અનુપસેવ્ય. વ્યાખ્યા સમજાણી? જ્ઞાનીઓ જેણે સેવન કરવાની ના પાડે છે. રાત્રિ ભોજન માટે કોઈ જ્ઞાની હા પાડે? એ ગૌતમ બુદ્ધ કામ આગા બેઠા, આગળ આવો. કિટી પાર્ટીમાં કેમ આગળ હોઈએ આપણે? મોડા આગળ આવો. અહીંયા નૈનાબેન બાજુમાં આવો. સ્વાધ્યાયમાં મોડા આગળ જ બેસાય. શું કીધું? જ્ઞાનીઓ જેને સેવવાની ના પાડે છે, એક વાત, અને પોતે પણ સેવન કરતા નથી. સેવવાની ના પાડે છે એનો અર્થ એ સેવા લાયક નથી. એમાં 6 કાય જીવોનો ઘાત, આરંભી હિંસા, હિંસાની પરંપરા, કશાય ક્લેશ જેમાં હોય, આજના સ્વાધ્યાયની ભાષામાં કહીએ આકુળતા જેમાં હોય, સરવાળે દુઃખ. જ્યાં આકુળતા, જે આકુળતા તે સરવાળે દુઃખ. જ્યાં આકુળતા ત્યાં દુઃખ, જે આકુળતા તે દુઃખ. જ્યાં અનાકુળતા ત્યાં સુખ, અને જે અનાકુળ તે સુખ. આ 4 સૂત્રો યાદ રાખજો આજના સ્વાધ્યાય. તમને છડાલાની એક પંક્તિ બતાવો, ઉછળી ઉઠો તમે લોકો. आत्म को हित है सुख सो सुख आकुलता बिन कहिए. जो ત્રીજી ઢાળ, આત્મ કો હિત है सुख सो सुख आकुलता बिन कहिए. પ્રકાશભાઈ આને મૂકો તો ઓલી બાજુમાં, મને આ ડિસ્ટર્બ થાય છે. શું કીધું? આકુળતા વિના. અચ્છા, બીજી એક વાત, આ ગાથાની ટીકા અમૃતચંદ્રાચાર્ય દેવની છે. 47 શક્તિઓમાં, બોલો અવાજ બંધ કરો ને, મને પડઘા પડે છે. 47 શક્તિઓમાં સુખ શક્તિ છે, અનાકુલત્વ લક્ષણા સુખ શક્તિ. શું સાંભળો છો? શું કીધું? આ એ જે અનાકુળત્વ લક્ષણા સુખ શક્તિ, એનો સ્ત્રોત આ છે.
આ ગાથા છે. જેમ જીવત્વ શક્તિનું મૂળ જીવો, પહેલી ગાથા, બીજી ગાથા, એમ આ જે 45મી ગાથા છે એ સુખ દુઃખની વ્યાખ્યા કરનારી ગાથા છે. આકુળતા અને અનાકુળ સ્વભાવને સમજાવનારી ગાથા છે. જો એક બીજી હજી એક બહુ માર્મિક વાત સાંભળો. એક તરફ છે આકુળતા, બીજી કોર છે અનાકુળ સ્વભાવ. શું કીધું? પકડાય છે વાત? મેં અનાકુળતા ન કીધું. એક ઓર છે આકુળતા. આકુળતા એટલે અધ્યવસાનાદિ બધા રાગાદિ ભાવો. લાગે છે આપણને સ્વાધ્યાયના રાગ ભાવ આકુળતા છે, પૂજાના રાગ ભાવ આકુળતા છે, જાત્રાના રાગ ભાવ આકુળતા છે. પરલક્ષી જેટલા જે ભાવો એ બધી આકુળતા છે. કેમ કે એમાં બધેમાં મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મન, વચન, કાય, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય બધાયનો સામ્રાજ્ય છે. બધાયના કીડાઓ એમાં ખદબદે છે. કાં તો રાગ, કાં તો દ્વેષ, કાં તો માન, કાં તો માયા, કાં તો ક્રોધ, કાં તો લોભ. જેમ કે સ્વાધ્યાય સાંભળવાનો કર્ણેન્દ્રિયનો વિષય છે કે નહીં? હા, શિખરજી જાત્રાનો ભાવ એમાં ચક્ષુરેન્દ્રિયનો વિષય છે કે નહીં? અમે ચંદાપ્રભુ જોઈ આવ્યા, અમે પારસનાથ જોઈ આવ્યા. ઓહો, પારસનાથના પહાડ પરથી તો એવું જ લાગે. એના ડિસ્ટર્બ નહીં થાય. એ પારસનાથના પહાડ પરથી તો એવું લાગે જાણે કે સિદ્ધ ભગવાન અહીંયા જ ઊભા છે. ત્યાંથી તો કેવું લાગે, એમ ફલાણું લાગે. કોને લાગ્યું? આત્માને લાગ્યું કે આંખોને લાગ્યું? આંખોને જ લાગ્યું. દેખાણું તો આંખોને ને, તો આંખોને દેખાણું એ દ્રવ્યેન્દ્રિયનો વિષય. પણ દ્રવ્યેન્દ્રિયની ઓતે જાણ્યું એ ભાવેન્દ્રિય, અને જે દેખાણું એ ભાવેન્દ્રિયનો વિષય. એમને તો જીતવાની વાત 31મી ગાથામાં કહે છે. અને તને નજારાઓ બહુ ગમે છે. પ્લેનમાં જવાનું થાય અને ઓલા બોર્ડિંગ પાસ માટે જે લેડી બેઠી હોય એ પૂછે કે વિન્ડો સાઈડ આપું? સામેથી જો પૂછે, સામેથી પૂછે કે વિન્ડો સાઈડ આપું, તો કેવા હરક પદોડા થઈએ આપણે. તત્કાળ બોલી કે હા વિન્ડો સાઈડ આપો. વિન્ડોમાંથી શું દેખાય? પ્લેનમાં વાદળોના રૂના બધા ડુંગરો દેખાય. પણ ગાંડપણું કેવું, પાગલપણું કેવું. અને આપણા બધા મોટાઓના હાલ એવા છે. દર્શન કરવા માટે મંદિરમાં જાઓ ને તો નજર સિમંદર ભગવાન ઉપર નહીં જાય. બોલો, હાલના દિવસોમાં નજર ક્યાં જાય? કેવું કન્સ્ટ્રક્શન હાલે છે, ઓલું ક્યાંક લીલું લીલું ક્યાંક છે, ને ફલાનું છે, ને ઢીકણું છે. એ ચક્ષુરેન્દ્રિયનો વિષય છે. જીન મંદિરમાં જવાનું પ્રયોજન જીન મુદ્રાને જોવાનું છે, અને આત્મમુદ્રા બનાવવાનું મૂળ પ્રયોજન છે. જીન મુદ્રાને જોવાનો એ અસદ્ભુત વ્યવહાર નહીંનો વિષય. આજે આવ્યું એ અસદ્ભુત વ્યવહાર નહીંનો વિષય છે. આત્મમુદ્રા થવા માટેનો એ સદ્ભુત વ્યવહાર નહીંનો વિષય છે. અને આત્મમુદ્રા એવી થઈ જવી એ આત્મોપલબ્ધિ છે, આત્મખ્યાતિ છે, એ આત્મદર્શન. ખરેખર તો એ જીન દર્શન છે. નિજ દર્શન એ ખરેખર જીન દર્શન છે. નિજ દર્શન થયા એનો આરોપ બાહ્ય જીન દર્શન પર આપવામાં આવેલ છે. આવી આ ગજબની સંધિ. સમજાણું? તો મદ્ય પેય નથી, મદ ખાદ્ય નથી, રાત્રિ ભોજન ખાદ્ય નથી, એટલે ખાવા લાયક નથી. આહાર એક જૈનીને એવો આહાર ન હોય. કેમ? કેમ કે જ્ઞાનીઓ ના પાડે છે, જ્ઞાનીઓ પોતે કરતા નથી. જ્ઞાની સેવન કરવાની ના પાડે છે, અને જ્ઞાની પોતે પણ સેવન કરતા નથી. માટે એ અભક્ષનું નામ છે અનુપસેવ્ય અભક્ષ. શું કીધું? એ અનુપસેવ્ય અભક્ષ.
આમાં જે પાના પરથી મેં તમને એક પ્રકરણમાં લખ્યું છે એમાં ભોગ પરિણામના 5 પ્રકારો. એ મેં એક પત્તો તો ખોલ્યો જ નથી. એમાં જિજ્ઞાસા તો થાય સામેવાળાને. શૈલાબેન વાંચ્યું કે નહીં તમે? અનુપસેવીવાળું છે, નથી વાંચ્યું? તમારી પાસે છે મોબાઈલ? બેનને બતાવો. અનુપસેવ્ય અભક્ષોમાંનો એક છે, પણ ત્યાં તત્વારસૂતની ટીકામાં 5 પ્રકારના ભોગના પરિણામ. અત્યારે હું પાછળની વાત નહીં કરું, બરાબર? એમાં એક પ્રકાર છે અનુપસેવ્ય, એટલે એવા ભોગ નહીં સેવવા જોઈએ. સીધો એનો અર્થ અનુપસેવ્ય એટલે એવા ભોગના પરિણામો નહીં થવા જોઈએ કે નહીં કરવા જોઈએ, કરવા લાયક નથી કે એ સેવા લાયક નથી. તો એને માટે એ અનુપસેવ્ય ભોગ પરિણામ, એના માટેનો એ પ્રકરણ હતું કે ઇષ્ટાનામ અપી, ભલે એને ગમે તેટલા ગમતા હોય. ઇષ્ટાનામ એટલે ગમતા. વિચિત્ર વસ્તુ, જો સાદગી ક્યાં ગમે છે આપણને? રંગબેરંગીપણું ગમે છે. વિચિત્ર એટલે શું? બોલો, આપણો બંગલો છે, બંગલામાં આમ લિવિંગ રૂમમાં સાવ સફેદ સ્વચ્છ લાઇટ કલર ગમે છે કે ભભકા અને ભડકા ગમે છે બધા? આમ ફ્લાવર પોટ મૂકેલું હોય, આમ ટીવીનું કેસ હોય, બ્લેક કલરની ઓલી ટીવીનું ફ્રેમ હોય, તો પાછળ પછી કલર કોમ્બિનેશનમાં આમ ડાયમેન્શનમાં શું કહેવાય એને 3D ઉપસી આવવો જોઈએ. પછી ઓલા એન્ટિક ક્લોક ઘડિયાળ પણ, પછી પીઓપીનું મેચિંગ કલર કોમ્બિનેશન, એની સાથે સોફા સેટ, પછી સોફા ઉપરના પછી રૂમાલ બુમાલ બધા એની સાથેના ઓછાળ બોછાળ બધા એવા કોમ્બિનેશનવાળા ખુરશીઓ, એવી સિંહાસન રાજ સિંહાસન જેવી, ઓમ રાજા નથી તો આમ રાજા, એ બધી ભોગ સામગ્રી એ બધી વિચિત્ર હોય. વિચિત્ર એટલે ચિત્તકબરા, બધા જાત જાતના. વિચિત્ર શબ્દનો અર્થ સમજો પહેલાં. વિચિત્ર એટલે જે અર્થમાં આપણે વિચિત્ર સમજીએ છીએ એ નહીં. એ માણસ તો વિચિત્ર છે, એ મેડ, મૂંડના અર્થમાં. વિચિત્ર એટલે રંગબેરંગી, એનું નામ વિચિત્ર. તો આમાં કહે છે ઇષ્ટ વસ્તુઓમાં પણ, ગમતી વસ્તુઓમાં પણ, બેટા ઓલું બંધ કરતો બારણ, વિચિત્ર વસ્તુ અને વિકૃત વેશ. જો આ શું કીધું? વિચિત્ર વસ્તુ, ઓલું ખોલ તો. વિચિત્ર વસ્તુ અને વિકૃત વેશ. જો શબ્દો જો, વિચિત્ર વસ્તુ, વિવિધ વસ્તુ એમ પણ લો, જાત જાતની બધી ભોગ સામગ્રી. અને વિકૃત વેશ. વિકૃત વેશનો અર્થ શું? એના એક 4-5 અર્થ સમજવા. કે જે અમારી વેશભૂષાને જોઈને બીજાના પરિણામ બગડે, જે અમારી વેશભૂષા ક્ષેત્રને લાયક ન હોય, અરે જે અમારી વેશભૂષા બીજાને વિષય ભોગો માટે આમંત્રણ આપે, એવી અમારી વેશભૂષા સામેવાળાની વાસના ઉછળે, એવી અમારી વેશભૂષા કે બીજાની કશાયો વધે, એને વિકૃત વેશ કહેવાય. કાંઈ સાદગી સબર બ્રહ્મચારીને જોઈને આપણને સંયમ શીખવા જેવું નથી, પણ વિકૃત અને વિષય લોલુપતા સભર વસ્ત્રો અને ઘરેણાઓ પાસેથી તો આપણે તરત જ શીખીએ છીએ. એટલે હજી આપણે ચોથી ગાથામાં જ ઊભા છીએ. કામ ભોગ બંધનની કથાશ્રુત પરિચિત અને અનુભૂત. બહેનો તમે લોકો બધાએ સાથે બહાર નીકળો છો, કોક એક બેન કંઈક સરસ મજાનો આમ ચેઇનમાં શું કહેવાય ઓલો વચ્ચે પેન્ડલ, હા કંઈક આમ ડિફરન્ટ ટાઈપનું કંઈક રોજ આપણે જોવામાં તરત જ ધ્યાન જાય એના ઉપર. આ શું છે? કોઈ જુદા જાતના ચંપલ પહેરીને આવ્યા હોય, બધાયનું ધ્યાન ઉપર જાય. બોલો, વગર શીખવાડે. જેમ મેં હમણાં તમને મંદિરનો દાખલો આપ્યો, તરત જ જાય.
સમો શરણમાં જાય એટલે સિમંદર ભગવાન દેખાય કે નહીં દેખાય, કે 2400 નજરે પડે કે નહીં પડે, પણ આમ કરી લોકાલોકને જોઈ લે તો તને હજી પણ 5 ઇન્દ્રિયના ચાકચિક્ય જ ગમે છે. બહુ છાતી ઉપર હાથ મૂકીને વિચારજો, હું જે કહું છું. વિચિત્ર વસ્તુ અને વિકૃત વેશ. વિકૃત વેશની તો વ્યાખ્યા આપણે કરી. એટલે હંમેશા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે આપણી વેશભૂષા હોવી જોઈએ. હું ઘણીવાર તમને કહું છું, સમજો કે આ જબ્બા લેંગા આ જે એક સાદગીસભર વેશભૂષા હોય તો એમાં આ તમને વાર્તા સાંભળવી એ ગમે, હૃદયને સ્પર્શે. અને એની જગ્યા હું જીન્સ અને ટી શર્ટમાં ચશ્મા અને ગોગલ પહેરીને આમ અંગ્રેજ થઈને આવીને બેસું અને તમને સમજાવું અને સંભળાવું. લંડનમાં હું ગયો હતો ત્યારે 2008ની વાત. બપોરે ક્યાંક ઓલા સંદીપભાઈ કરીને હતા, ફરવા માટે લઈને ગયા. અને પછી મારો રોકાણ હતું બીજે, એનું મકાન હતું અહીંથી સુરેન્દ્રનગર જેટલું. એ ત્યાં જઈને પછી ત્યાંથી રખડવા ગયા હતા. હવે ત્યાંથી એની ઘરે આવતા વાર લાગી. હવે એ મને કહે કે પંડિતજી હવે જ્યાં તમે ઓલા ભીમજીભાઈની ત્યાં રોકાણા છો એ તો બહુ દૂર છે. એ કહે કે નોર્થવુડમાં છે એમનું મકાન, તો એ બહુ દૂર છે, તો આપણે ત્યાં જતાં વાર લાગે. મેં કીધું બોલો શું કરું. મને કહે કે જે તમે જીન્સ અને જીન્સ તો નહીં પણ શર્ટ પેન્ટ સિમ્પલ પહેર્યા છો એના ઉપર કરો. નહીં કીધું મેં આજનું વ્યાખ્યાન હું નહીં કરું, પણ ગાદી ઉપર નહીં બેસું. વ્યાખ્યાન કર્યો નહીં મેં તે દિવસે, ના પાડી. મારે નથી હોશ, મેં કીધું ગણધરની ગાદીની ગરિમા હોય છે અને મારે ક્યાં લંડનમાં તમને સમજાવવા માટે નથી આવ્યો. 150-200 માણસ બેસતો. મેં કીધું મેસેજ ફોરવર્ડ કરો. મેં કીધું આજે અનુકૂળતા નથી. કર્યું મેસેજ ફોરવર્ડ. ભક્તિ પૂજા કાંઈક કરી પ્રતિક્રમણ કરીને બધાએ કલાકમાં બધાએ વયા ગયા. જાણે અંજાણે પણ આપણે અંતરાય શા માટે લેવું? કઠે તો ખરું નહીં, આપણે હૈયે તો વાગે નહીં. હા, હૈયે વાગે કે નહીં બતાવો. તો વિકૃત વેશ અને આભરણ આદિ નામ, જો 3 વસ્તુ, વિચિત્ર વસ્તુ, વિકૃત વેશ અને આભરણ એટલે ઘરેણાઓ. આપણે તો ઘરેણા પ્રેમી તો કેટલા છીએ. સોનું ગમે, ચાંદી ગમે, ડાયમંડ ગમે, મોતીના હાર ગમે, સરવાળે સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ, જો એ બધું જ ગમે. એનું નામ અજીવ પ્રેમી, એનું નામ જડ પ્રેમી. કેવા પ્રેમી? એનું નામ પૂદગલ પ્રેમી. મારી પાસે શબ્દો ઓછા પડે છે. એ પૂદગલ પ્રેમી છે, જડ પ્રેમી છે, બહિરાત્મા છે, એ બાળક છે. એ ભલે દિગંબર મુનિ અવસ્થા અંગીકાર કરેલ હોય. અને વારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા કે આજકાલના મુનિરાજોના શ્રાવકોએ જે રૂપે બનાવીને આપેલા હોય કમંડળો એવા ન હોય. સંઘમાં સિનિયરિટી અને જુનિયરિટી પ્રમાણે બધાના કમંડળોના કલર જુદા હોય. આચાર્ય હોય એટલે એનું ઠાવ ડિફરન્ટ કલર, પછી એનાથી નીચેવાળાનું ઓલું ફલાનું કલર. અરે કમંડળમાં કલર સાથે શું લેવું દેવું? એ ચક્ષુરેન્દ્રિયની વાસના છે કે નહીં? અરે ધ્યાનમાં બેઠા બાદ તો કમંડળે તમારું નથી. કમંડળના વિકલ્પ રહે તો એ શુદ્ધોપયોગ નહીં થાય. એ તો સચિત અચિત પરિગ્રહમાં આવે 20, 21, 22, 23ની ગાથાઓમાં. હોશ ઉડાડી દે એવું છે કે નહીં વિષય? 45મી ગાથાનો. શા માટે એને આકુળતામાં કારણ કીધું? શા માટે એને દુઃખ કીધું? શા માટે એને સરવાળે પૂદગલના ખાતામાં નાખ્યા? ઇષ્ટાનામપી વિચિત્ર વસ્તુ વિકૃત વેશ આભરણ આદિનામ અનુપસેવ્યાદિનામ પરિત્યાગ. એ અનુપસેવ્ય વસ્તુઓનો ત્યાગ. કાર્યો એટલે કરવા લાયક છે. યાવત જીવિતમ, જ્યાં સુધી જીવો ત્યાં સુધી. હવે આનો અર્થ સાંભળો. ઇષ્ટ વસ્તુઓ મેં સે ભી વિચિત્ર વસ્તુએ. વિચિત્ર વસ્તુ એટલે આપણે થોડુંક એમ લેવાનું જેનાથી આપણું મન ડગમગે, જેનાથી આપણો ઉપયોગ ખાઈ જાય, જેનાથી આપણું મન અસ્થિર થાય.
મનમાં ભ્રમ પેદા થાય. સમજીભાઈ, જેનાથી મન ડગે, જેનાથી મન હલબલી ઉઠે, મન ભય પામે, મનમાં લોભ વૃત્તિ જાગે, ખ્યાલમાં આવ્યો? મન આંદોલિત થાય, મનની સ્થિરતા ચલિત થાય, એ બધી વિચિત્ર વસ્તુ. તો इष्ट वस्तुओं में से भी विचित्र वस्तुएं विकृत वेशभूषा. હવે આજકાલ તો કેવું છે, મારે કહેવાય નહીં, બહેનો ઘણા બધા બેઠા છો તમે લોકો, હા, જેટલા ટૂંકા કપડાં એટલી મોટી ફેશન. હા, અને સમયસાર વાંચનારને પણ એવી વેશભૂષા પાછળ જરાય છોછ નથી. તમે જોજો ને પંચકલ્યાણકોમાં અને પ્રતિષ્ઠાઓમાં અને આમાં બધે, આમ ધાર્મિક પ્રસંગોમાં, લૌકિક સ્થળની વાતો જવા દો, અરે શીલ હોય છે કે નહીં? શીલ તો સ્ત્રીનું સૌંદર્ય છે, શીલ તો સ્ત્રીનું ઘરેણું છે. શીલ હશે તો સંયમ હશે, સંયમ હશે તો તત્વજ્ઞાન મળશે એકબીજા સાથે, તત્વજ્ઞાન હશે તો સંસ્કારો દ્રઢ થશે, સંસ્કારો દ્રઢ થશે તો સ્ત્રી પર્યાયને છેદવાના અવસરો મળે, પુરુષ પર્યાય મેળવવાના અવસરો મળી રહે, દિગંબરત્વના સંસ્કારો દ્રઢ થાય, મોક્ષ માર્ગે આરોહણ કરવાના ભાવ ઉછળે અને પરંપરાએ નમો સિદ્ધાણમમાં પહોંચે. બોલો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મુજબ પર્યુષણ પર્વના દિવસો હોય, વેશભૂષા પણ એવી હોય, અને 56 ભોગમાં ગરિષ્ઠ આહાર હોય. વિચિત્ર વસ્તુમાં આહાર આવે કે નહીં? ગરિષ્ઠ બાદામનો શીરો અને ફલાનો અને ઢીકણો, હજી ખાધા ન ખાધા એટલી વારમાં તો નિદ્રા દેવી પ્રસન્ન થઈ જાય. તો સંયમના દિવસો છે ને કે પ્રમાદના દિવસો છે? એ પ્રમાદના દિવસો નથી, પ્રમોદના દિવસો છે. શું કીધું? પ્રમાદના દિવસો નથી, પ્રમોદના દિવસો છે. 10 દિવસ તો પ્રમોદના સંસ્કારો દ્રઢ કરો, તો પછીના દિવસોમાં કલાક 2 કલાક બેસીને સ્વાધ્યાય કરશો, વાંચશો. इष्ट वस्तुओं में से भी विचित्र वस्तुएं विकृत वेशभूषा और आभूषण. હવે આજકાલ તો ગાંડપણું કેવું છે, નાભીને પણ વીંટી પહેરાવે, હા, અંગે અંગમાં આત્મબુદ્ધિ, અંગે અંગમાં શૂર્પનખા. ઓરિજિનલ ન હોય તો ઓલા બજારમાંથી ખરીદીને, અને પછી આ જેવા છે એવા રહેવા દો ને. જે કલરના ડ્રેસ, પછી શું કહેવાય આને, ઓલો કલર, નેલ પોલિશ, અને પછી પૂજામાં તો એવું બોલે, જિસકે શ્રૃંગારો મેં મેરા યહ મહેંગા જીવન ગુલજા. તો પહેલાં નખને રંગાવવાનું કામ બંધ કરો. ગાંડપણું છે, પાગલપણું છે. આ 45મી ગાથા છે, એ દુઃખનું કારણ છે, આકુળતાનું કારણ છે, અધ્યવસાન છે, પૂતગલનું પરિણામ છે. એ અજીવમાં પોતાપણું છે, એ અજીવમાં જીવપનાનો ભ્રમ છે. ઓલી 8 માન્યતાઓ તો મગજમાં બેસી જાય. તો આ એટલે અસંખ્યાત લોક પ્રમાણ જેટલા જે કશાય ભાવો, ફરીથી વાંચું છું, ઇષ્ટ વસ્તુઓ મેં સે ભી વિચિત્ર વસ્તુએ વિકૃત વેશભૂષા આભૂષણ આદિ અનુપસેવ્ય ભોગ પરિણામ. જો મેં કાઉન્સમાં લખ્યું છે આમાં ભોગ પરિણામ, 5 પ્રકારના ભોગ પરિણામોમાં આ એક છે. ઓરિજિનલમાં નથી, સંસ્કૃતમાં નથી ભોગ પરિણામ શબ્દ લખેલું. भोग परिणाम है उनका त्याग. बोलो, जीवन भर के लिए कर देना चाहिए. अध्याय 7मो 395 नंबरનું પાનું, ભાસ્કર નંદી પ્રણીત સુખબોધા તત્વાર્થ વૃત્તિ. એ આ શાસ્ત્રમાંથી છે. સરવાળે એ 45મી ગાથા આ જ આપણને સમજાવે છે. એ આની સાથે જ બંધ બેસે છે. સીધી સરળ વાત, સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય, આકુળતા કોને કહેવાય અને અનાકુળતા કોને કહેવાય.
આત્મા કોને કહેવાય અને અનાત્મા કોને કહેવાય, જીવ કોને કહેવાય અને અજીવ કોને. આ 8 બાબતો, જો કે 4 જોડકા. આ 4 જોડકાની વાત આમાં છે. ફરીથી બોલું છું, આત્મા અનાત્મા, જીવ અજીવ, સુખ દુઃખ, આકુળતા અનાકુળતા. એક શ્વાસમાં બોલી જવાનું. અને હું છેલ્લે જે હમણાં બોલ્યો ને એ બરાબર ક્રમમાં બોલ્યો. આત્મા અનાત્મા, જીવ અજીવ, આકુળતા અનાકુળતા અને સુખ દુઃખ, એમ લેવાનું. આત્મા છે તો જીવ છે, આત્માનું સ્વરૂપ એ જીવનું સ્વરૂપ છે, એ અનાકુળ છે અને એ સુખ છે. સરવાળે ખ્યાલમાં આવ્યું? અને અનાત્મપણું છે એ જડપણું છે, એ અજીવપણું છે, એ દુઃખ, એ આકુળતા છે અને એ દુઃખ છે. સમજાય છે ડાયાગ્રામ? કોનું ક્યાં કેવું મિલન થાય છે. જીવ તત્વ તું પરમ ઉપાદે, એ આમ કહેવા માગે છે. અજીવ સભી જ્ઞાન કે ગે, એમ કહે છે. આ ગાથા કહે છે, નિજ કો નિજ પર કો પર જાન, જીવન થોડા રહા. એટલું જ છે આ કહેવાનું. મારું પકડાનું. અટ્ટવિહમ પિયકમ્મમ સૌવમ પોગલમયમ જીણાવેન્તી, જસ્સ ફલમ તમ ઉચ્છદે દુઃખમ તિ વિપચ્ચ માણસ. બધા પાસે સમયસર છે? લઈને બેઠા છો? કાં કસમ ખાધી છે? સમયસર નહીં લેવાનો. સ્નેહ ઊભી થા. વંદનાબેનને આપ સમયસર, શૈલાબેનને આપ. જો છેલ્લી કેટલીક ગાથાઓમાં અને આ ગાથામાં પણ જીણાબેનતી, બરાબર, જિનેન્દ્ર ભગવાન કહે છે. તો હવાલો કોનો આપ્યો? સર્વજ્ઞ ભગવાનનો. તીર્થંકર અરહંત સર્વજ્ઞ ભગવાનનો હવાલો આપેલો છે. ઠીક? તમને હું આમાંથી 7 એવા સંદર્ભ બતાવું છું, ધ્યાનથી સાંભળજો. અને ઝડપથી તમે લોકો 7 ને 6 સંદર્ભો હું એક એક કરીને તમને બતાવું છું. એક તો 44મી ગાથા, 44 નંબરની ગાથા, જે ગઈકાલે આપણે એ ગાથા આપણે સાંભળી ગયા છીએ. એમાં કેવલી જીણેહી ભણ્યા છે. કેવલી જીણેહી ભણ્યા, કેવળી ભગવંતોએ આવું કહ્યું છે. ભણિતા હા એટલે કહ્યું છે. જિનેન્દ્ર ભગવાન આવું જણાવ્યું છે કે કહ્યું છે એમ, અધ્યવસાન ભાવો સંબંધી. બીજો દાખલો આ જ છે 45મી ગાથામાં, જીણાવેન્તી. શું લખ્યું છે આમાં? થોડીક આની હું વાત વિશેષ કહીશ હમણાં 2 મિનિટ પછી જ, બહુ લંબાવીશ નહીં. જીણાવેન્તી એટલે જિનેન્દ્ર ભગવાન બોલે છે. જો જીનાહા બ્રુવંતી સંસ્કૃતમાં છે. 45મી ગાથા મળ્યું? નથી મળ્યું? મળ્યું ને? તો જીણાબેનતી પ્રાકૃતમાં, અને સંસ્કૃતમાં શું લખ્યું છે? જીનાહા બ્રુવંતી. આ બ્રુવંતી એટલે બોલે છે. બોલે છે એનો અર્થ શું થયું? દિવ્ય ધ્વનિ. બરાબર? પણ ટીકા, ગુજરાતી ટીકામાં અને જ્યાં સુધી સંસ્કૃતમાં, સંસ્કૃત ટીકામાં બીજી લીટીમાં જો સકલજ્ઞ જ્ઞપ્તિ એવું લખ્યું છે. સર્વજ્ઞનું આવું જાણવું છે. જ્ઞપ્તિ એટલે જ્ઞાનનું ફળ છે, અથવા સર્વજ્ઞે આવું જાણ્યું છે. શું કીધું? જો જ્ઞાન, જ્ઞે, જ્ઞાતા અને જ્ઞપ્તિ, જ્ઞાનનું ફળ એને જ્ઞપ્તિ કહેવાય. તો સકલજ્ઞ જ્ઞપ્તિ. તમારું ધ્યાન ગયું બધાયનું? મળ્યું શબ્દ? સંસ્કૃતમાં મળ્યું સકલજ્ઞ જ્ઞપ્તિ એમ લખ્યું છે. એટલે એ સર્વજ્ઞની જ્ઞપ્તિ છે. જો જીણાબેનતી લખ્યું, પછી જીનાહા બ્રુવંતી લખ્યું, આમાં લખ્યું સકલજ્ઞ જ્ઞપ્તિ.
સંસ્કૃત ટીકામાં, અને ગુજરાતીમાં તો એવું લખ્યું છે એવું સર્વજ્ઞનું વચન છે. હવે હાવ દેશી, આ સાવ આયુર્વેદિક ભાષામાં સર્વજ્ઞનું વચન છે. હવે સર્વજ્ઞનું વચન છે એમ કહેવું, અને સકલગ્નની જ્ઞપ્તિ છે એમ કહેવું, અને સર્વજ્ઞા જીનાહા બ્રુવંતી એમ કહેવું, અને જીણા બેનતી એમ કહેવું, કેટલો ફેર છે. મારું હાલે ને તો એક એક શબ્દ ઉપર એક એક કલાક, 4 કલાકના 4 વ્યાખ્યાન થઈ જાય. બોલે છે એમ કહેવું, જ્ઞપ્તિ છે એમ કહેવું, અને વચન છે એમ કહેવું. 2 સંદર્ભ સમજાણા, 44 અને 45મી ગાથા. હવે 46મી ગાથા કાઢો, 46. એમાં જો, એમાં લખ્યું છે વન્નિદો જીણવરેહી, જિનેન્દ્ર ભગવંતોએ આવું વર્ણવ્યું છે. વર્ણવ્યું છે એટલે કહ્યું છે, આગમ વચનની વાત છે આમાં. ક્યારેક બેનતી કહેશે, ક્યારેક ભણીદા કહેશે, ક્યારેક કહેશે વન્નિદો. વન્નિદો એટલે વર્ણન કરે છે. જીણવરે જિનેન્દ્ર ભગવંતોએ આવું વર્ણન કર્યું છે. આગળ ચોથો એક સંદર્ભ કાઢો, 59 નંબરની ગાથા, 59. તમે ગમે તેમ કરો પણ સમયસાર સાથે લઈને બેસજો રોજ. તમને જો આવું રહસ્ય આમાંથી સમજવા હોય તો, બાકી તો મને કાંઈ ફેર નહીં પડે. કાલથી હું કહીશ નહીં, તમારી મરજી. અને મહારાષ્ટ્રની ઇચલકરંજી, બરોબર. 59 નંબરની ગાથા, આમાં જો શું લખ્યું છે, જીણેહી વ્યવહારદો ઉત્તો. મળ્યું? જીણેહી જિનેન્દ્ર ભગવંતોએ વ્યવહારથી આવું કહ્યું છે. આ કઈ ગાથા છે? 59, 59. સમજાય છે? તો 50થી 55 નંબરની ગાથાઓ થઈ, જેમાં 29 બોલો પૂરા થયા. તો એ 29 ભાવો બધા જીવના છે એવું કેવી રીતે કીધું છે કેવળીઓએ, કે વ્યવહારથી કીધું છે? કેવળીનો હવાલો ચોથો થયો. 60 નંબરની ગાથા, એમાં જો નિશ્ચય, નિશ્ચય શું શબ્દ છે? વવદિસંતિ એમ. હા, નિશ્ચય શું છે? સ્નેહ શબ્દ બોલ. હા, દંડો એવો કંઈક છે ને શબ્દ. હા 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 હા, નિશ્ચય દંડનો એમ. વવદિસંતિ, એમાં પણ નિશ્ચયના જાણકાર પુરુષો. એમાં સંસ્કૃતમાં જો તો વાંચો તો, 1 મિનિટ ઝડપથી વાંચો એની છાયા સંસ્કૃતમાં. હા, જો નિશ્ચય દ્રષ્ટારો એટલે નિશ્ચયને જોનારા, પરમાર્થને જોનારા. તો કોણ? સર્વજ્ઞ ભગવાન અથવા કેવળી, શુદ્ધ કેવળી, બધા આવી ગયા ને એમાં. તો નિશ્ચય દ્રષ્ટારો વવદિસંતિ, તો નિશ્ચય દ્રષ્ટારો એટલે પરમાર્થને જોનારા આવું કહે છે. બરાબર. અને 67 નંબરની ગાથા, 67. 68મી ગાથા સાથે તો જીવાધિકાર પૂરો થઈ જાય છે. અને 67મી ગાથામાં સુત્તે વ્યવહારદો ઉત્તા. સુત્તે એટલે શાસ્ત્રોમાં, સૂત્રમાં એટલે ગ્રંથોમાં, શાસ્ત્રોમાં વ્યવહારથી કહેવામાં આવેલા છે. આ તમને મેં 6 કોટેશન્સ બતાવ્યા. સમગ્ર સમયસારમાં લગભગ 250થી વધારે એવા કથનો છે. કેવળીઓ કહ્યું છે, શુદ્ધ કેવળીઓ જણાવ્યું છે, જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું છે. કરીશ, હું બધું સંકલન કરીશ, એ મારા માટે કરીશ. સહજ હું કહીશ તો તમને હજી સહજ થાય તો, એ ભાગ્ય હશે તો એ આવશે બહાર. 250થી વધારે જગ્યાએ આચાર્ય કુંદ દેવે લખ્યું છે, જિનેન્દ્ર ભગવંતોએ આવું કહ્યું છે, કેવળીઓ આવું ફરમાયું છે. અને આપણને હજી કેવળી ઉપર વિશ્વાસ નથી આવતો, સર્વજ્ઞ ભગવાન ઉપર વિશ્વાસ નથી આવતો. તો આપણું ભવિષ્ય શું છે વિચાર કરજો. રે કર્મ અષ્ટ પ્રકારનો જીન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જે અનુ ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. બાળક ચોકલેટ ખાધા કરે, માં એને ખાવા દેશે?
અરે બાદામ જ પડેલો છે, નાનું બાળક એને ખબર નથી કે આ બાદામ છે, ખાવા દેશે? હાથમાં લેવા દેશે ને? ગળામાં અટકી જાય તો પ્રાણ છૂટી જાય બાળકના. એ જાણે છે ને. તો જેનું ફળ દુઃખ હોય એ જીવ કેમ હોય? જેનું ફળ દુઃખ હોય એ અનાકુળ સ્વભાવ કેમ હોય? બીજી વાત, જેનું ફળ દુઃખ હોય એ આકુળતા કેમ ન હોય? આકુળતા સમજાય છે? આકુળતા એટલે એના માટે ઝૂરવું. કોઈને માટે આપણે ઝૂર્યા રાખીએ ને વસ્તુ માટે, જેમ આપણે સરળ શબ્દોમાં કહીએ સોસ લાગે. પાણી પીધા વિના ચૈન ન પડે, એને સોસ એટલે આકુળતા. મેં આકુલ વ્યાકુલ, એ જે પૂજામાં પંક્તિ આવે છે ને, એ આકુલતા કા ફલ વ્યાકુલતા કા ફલ વ્યાકુલતા હૈ આકુલતા હૈ અસ્ત ત્રસ્ત અભ્યસ્ત રહા. એ આકુલતા એટલે એની તરસ, સોસ લાગે, ચૈન ન પડે. સામાયિકમાં બેઠા હોય અને ક્યાંક વાળમાં જરીક ખંજવાળ ઉપડી એટલે સામાયિકમાં બેઠા બેઠા પણ આપણા આંગળા જાય, કાર્યક્રમ પંચકલ્યાણકો પૂરા કરે અને વળી પાછું પદ્માસનની મુદ્રામાં આવીને બેસી જાય. આપણને એમ થતું જ નથી કે ક્યાંક આપણે ડિસ્ટર્બ થયા. આ કેટલી ગજબની ગાથાઓ છે. મારે કાંઈ બીજું કહેવું નથી આપ સૌને. ગુરુદેવશ્રીએ શરૂઆતમાં એક બહુ સરસ વાત કરી, એવો જેને પ્રશ્ન અંતરથી સમજવાની જિજ્ઞાસા છે એને ઉત્તર દેવામાં આવે છે. મળ્યું હસી તો મેળવી રાખજો. વંદનાબેનને નથી મળ્યો હજુ? મળ્યું? હા, સરસ. ઉપર જોતા હતા ને એટલે મને એમ થયું કે ઉપર ક્યાંક ગોતે છે. ગાથા પહેલાં ઉત્થાનિકામાં, હા, કેમ કે અજ્ઞાની પણ છે ને, આ જીવ અધિકારવાળો અજ્ઞાની બહુ હોશિયાર છે. એ શું બોલે છે ખબર? કથમ ચિત અન્વય પ્રતિભાસે અપી અધ્યવસાનાદય પૂદગલ સ્વભાવ ઇતિ ચેત. આ તો ચૈતન્યના અનુસારી પરિણામો છે. કેમ કે ચૈતન્ય જ્યાં હોય ત્યાં જ આ અધ્યવસાનો હોય. કાંઈ મોહ રાગ દ્વેષ વગેરે કાંઈ જડમાં ન હોય, જીવમાં જ હોય. જીવના અનુસારી ભાવો છે તો પછી એમને તમે પૂદગલના સ્વભાવ કેમ કહો છો? આમાં સીધો ન્યાય આપ્યો. કેમ કે એ જ્યારે પાકે છે તો એનો ફળ દુઃખ આવે છે, માટે એ પૂદગલના ફળ છે, પૂદગલ છે. ચલો છેલ્લી 1 મિનિટમાં તમને એક મજાની વાત કરીને વાત પૂરી કરું. બેચારા શબ્દનો અર્થ કરતો હતો ને, બેચારા. બે એટલે નહીં, ચારા એટલે ચારિત્રના સંદર્ભમાં. એટલે શ્રદ્ધા વિનાનો, જ્ઞાન વિનાનો, ચારિત્ર વિનાનો. એટલે જેની શ્રદ્ધાનો ઠેકાણો નથી, જેના જ્ઞાનનો ઠેકાણો નથી, જેનો આચરણ ચારિત્રનો ઠેકાણો નથી, એ પામર જીવને બેચારા કહેવામાં આવે છે. ગુજરાતીમાં અમસ્તે અહીંયા બહુ સંવેદનશીલ છે આપણે. કોઈ આપણને બેચારા કહે, નહીં ને અમે કાંઈ બેચારા નથી. કેવું આમ ત્યાં તરત જ અહમ ઘવાય, ઈગોની હોળી થાય. પણ એને અધ્યાત્મના અર્થમાં જુઓ કે બેચારા એટલે શ્રદ્ધા વિનાનો, જ્ઞાન વિનાનો અને ચારા વિનાનો. ચારા એટલે ઉપાય, ઉપાય એટલે માર્ગ, તો માર્ગ વિનાનો એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એના વિનાનો જે છે એનું નામ બેચારા, ચારા વિનાનો. એ ઓલો અર્થ હું તે દિવસે કરતો હતો, એવો છે એનો અર્થ. ભરતભાઈ, આના વિના કોઈ ચારો નથી. આ માર્ગ વિના, આ તત્વ વિના સુખી થવાનો કોઈ ચારો નથી. માનો ન માનો અનંતકાળ પછી માનો, નહીં માનો તોય માર્ગ તો આ છે. નહીં માનો તોય. બાકી વ્યાખ્યાનની તો જેટલી મીમાંસા કરીએ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની, પ્રવચનની, એટલી ઓછી છે. 413 નંબરની ગાથામાં વ્યવહાર મૂળ, અનાદિરૂઢ વ્યવહાર મૂળ, પરમાર્થ અનારૂઢ, નિશ્ચય અનારૂઢ. અનાદિરૂઢ વ્યવહાર મૂળ, નિશ્ચય અનારૂઢ એ શબ્દો છે.
એના સંદર્ભમાં પરમાર્થથી એ પૂતગલ પરિણામવાળા છે. એ મૂળ ટીકામાં 45 નંબરની ગાથાની ટીકામાં પરમાર્થથી એ પૂતગલમય છે, દુઃખરૂપ છે. એ પરમાર્થ શબ્દ પરથી ગુરુદેવશ્રીને 244 નંબરનો કળશ. કળશ કોણે લખ્યું છે? બોલો બોલો કુસુમબેન. અરે કળશ કોના છે? અમૃતચંદ્રાચાર્યના. એક સાથે અવાજ આવવો જોઈએ ને. ટીકા કોની છે? અમૃતચંદ્રાચાર્ય દેવને. તો કળશ લખ્યું છે અમૃતચંદ્રાચાર્ય દેવે, પણ એના ઉપર અમૃતચંદ્રાચાર્યના 300 વર્ષ પછી, 400 વર્ષ પછી એક શુભચંદ્રાચાર્ય થયા, એમણે એક ગ્રંથ લખ્યું છે પરમ અધ્યાત્મ તરંગિણી. હવે એની ટીકામાં, એટલે ઓલા શ્લોકોની વ્યાખ્યાઓમાં પરમાર્થ શબ્દનો અર્થ પરામાં, ઉત્કૃષ્ટ, લક્ષ્મી, એવો કરીને જે અર્થ કર્યો, મને તો આમ બાળક જેવા લાગતા હતા ગુરુદેવશ્રી. એને જ્યાં સુધી ઓલો મૂળ કોટેશન કાઢીને વાંચ્યું નહીં ત્યાં સુધી ગુરુદેવશ્રીને ચૈન ન પડી. દ્યો ને એને પુસ્તક દ્યો ને, આ પાના ઉપર છે, આ પાના ઉપર છે, ક્યાંક છે, કંઈ બધું યાદ ન રહે, ભાવ યાદ રહી જાય. બોલ્યા તે આજે કેટલું બધું બોલ્યા, બોલો. કેટલી એની તડફ હતી ગુરુદેવશ્રીની. અને ગણધર જેવા, શુદ્ધ કેવળી જેવા બેઠા હોય, રામજીભાઈ જેવા બધા બરાબર કાઢીને તરત જ આપ્યા. અને એમાં જે છે ને પરમાર્થતઃ ચૈત્યતામ એ શબ્દ છે, એમાં એનો અર્થ છે. જો આ પરમ અધ્યાત્મ તરંગિણી મારી પાસે છે, તમારી પાસે નથી અત્યારે, મેં કાઢીને રાખ્યું છે. સાંભળવું છે કે ઘરે જઈને ગોતશો? નહીં, કરો ને ગોતો, થોડુંક હોમવર્ક કરો. પરા એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટા. મા એટલે જ્ઞાનાદિ લક્ષ્મી. યસ્ય સહ ચ અસો અર્થ આત્માર્થ. એનો અર્થ શું થાય? આત્માર્થ. બોલો, આત્મા અર્થ, આત્માર્થ એટલે પરમાર્થ. એટલે જ્ઞાનાદિ લક્ષ્મી, ઉત્કૃષ્ટ લક્ષ્મી જેની પાસે છે એ આત્મા, એ આત્માર્થી પરમાર્થ, એને પરમાર્થવાદી કહેવાય. એટલે અહીંયા અધ્યવસાનાદિ ભાવો બધા પૂતગલના પરિણામો છે, અપરમાર્થ છે. એ પરમાર્થ નથી, ચૈતન્ય સ્વભાવે રહેલો ભગવાન આત્મા જ પરમાર્થ છે. એટલું આમાં કહેવા માગે છે. બાકી આની ઓર વિશેષ ચર્ચા આવતીકાલના વ્યાખ્યાનમાંથી વગેરે આવશે, લેશું. ઓમ નમઃ સિદ્ધેવે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो